નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ડાંગથી અમારા બ્યુરો ચીફ મિલન ધુડે સાથે। ડાંગ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓના મહેરબાનીથી બોગસ ડિગ્રીધારી પંકજસિંહ બન્યો MBBS। ડાંગ આરોગ્ય વિભાગની મહેરબાની હેઠળ ધમધમી રહ્યા છે સુબીર તાલુકામાં આયુર્વેદની ડિગ્રી લઈ પંકજસિંહ બોગસ ડિગ્રીધારી ડોક્ટરોની હાટડી કરિયાણાના દુકાનની જેમ દવાખાનું ચલાવી રહ્યા છે। જેઓ આદિવાસી ગરીબ લોકો પાસે મન ફાવે એમ પોતાની મનમરજી મુજબ તગડી લેતા લોકોમાં રોષ ફેલાયો છે અને આ પંકજસિંહ પાસે નહીં કોઈ એલોપેથિકની ડિગ્રી, એ માત્ર વેસ્ટ બેંગોલથી આયુર્વેદની ડિગ્રી મેળવી જાણે તમામ ડિગ્રીઓનો અનુભવ લઈ બેઠા હોય એમ લોકોને મનમરજીથી સારવાર આપી રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આયુર્વેદના જાણકારને વર્ષોથી ડાંગ આરોગ્ય વિભાગ અધિકારીઓ સાચવી રહ્યા છે। તંત્ર અને આયુર્વેદ ડિગ્રીના જાણકાર વચ્ચે શું રંધાયું છે એ તો ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવે તો જ પંકજસિંહ જેવા કેટલાયના બોગસ દવાખાનાઓને તાળું લાગશે। તો સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે મળતી સુવિધાઓની ગરીબ લોકોને પણ માહિતી મળશે। ડાંગ જિલ્લામાં દરેક ગામે ગામે આયુર્વેદની ડિગ્રી અને લોકોને જાણે MBBSના અનુભવી જેમ સારવાર લોકોના મુખે ચર્ચાઓ થઈ રહી કે આવા ઝોલા છાપ ડોક્ટરો આરોગ્ય વિભાગના અધિકારીઓને કવર આપી સાચવી રહ્યા હોય। આવા આયુર્વેદ ઝોલાછાપ ડોક્ટરો જાણે વરસાદ પહેલા જ બિલાડીની ટોપ સમાન ડાંગના ખૂણે ખૂણે ડેરો જમાવી બેઠા છે। આદિવાસી ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે પોતાની પ્રેક્ટિસ થકે એલોપેથિકની તમામ દવાઓ અને સારવાર આપી જાણે પ્રેક્ટિસ કરી રહ્યા છે। જો કોઈ દવા થકી આડઅસર થાય તો આખરે દર્દીને સિવિલના ખાટલે જવાનો વારો આવે છે। તો આવી તકલીફોથી વેઠતા લોકો માટે તંત્ર આવા ઝોલાછાપ આયુર્વેદ ડિગ્રી મેળવેલ આયુર્વેદાચાર્યને કેમ સંઘરી રહ્યા છે? આ ગંભીરતા બાબતે આરોગ્ય વિભાગ કેમ ચૂપ સાધી રહ્યો છે? આ વિચારવા જેવી બાબત છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, ડાંગ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।